परमं हवै मङ्गलं नमो अरिहन्ताय नमो सीताय नमो आयर्याय नमो वज्राय नमो लोये सर्वसाहूनं केशो पञ्चनङ्काय सर्वपावपणाशनं मङ्गलाय च सर्वेषां प्रणमं हवै मङ्गलम् ज्ञानतिमिरान्धानां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। I think I don't know. Thank you. आज गुरुवार तारीख 9 नवंबर 2017 पूज्य हरिभद्र सूर्य महाराज योग शतक એમાં ગાથા નંબર 60. જે આવા જ્ઞાન યોગી નથી તેવાને આ યોગમાં પ્રવેશવાનો અધિકાર જ નથી. આ વાત હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબ સિવાય બીજું કોણ કહી શકે? તો જ્ઞાન યોગીને આપણને આગળ વ્યાખ્યા કરી. એવા જ્ઞાન યોગી શું શું વિચારો કરે છે એ પણ આપણને સમજાવ્યું. સંસાર આખો સ્વપ્નબદ્ધ છે એવું જેમણે નક્કી કર્યું છે, એવું જેમને દેખાય છે, જ્યારે આપણને એ સંસારમાં
આપણને એ જ સંસારમાં હજી પણ આકર્ષણ છે એ એમ બતાવે છે કે આપણે કેટલા બધા દૂર છીએ એ ભૂમિકાથી. અને જેને આ વસ્તુ સમજવી છે એને માટે તો શાસ્ત્ર અને ગુરુ હાજર જ છે સમજાવવા માટે. પણ ત્યાં કહ્યું છેલ્લે કે યસ્ય નાસ્ત્રી સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ નેત્રયુગ્મ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. અંધ માણસને માટે દર્પણ એમની સામે ધર્યું હોય એમાં ક્યાં એની દેખાવાનું છે કાંઈ. તો આપણામાં રહેલા રાગાદી દોષો આપણે આગળ વાત કરી એ પ્રમાણે જો પીડા કરતા હોય, અજ્ઞાન આપણને પીડતું હોય તો જ આવા શાસ્ત્રો આપણા માટે ઉપકારી બની શકે. શાસ્ત્ર વચનો તો ઘણા છે પણ એ શાસ્ત્ર વચનોનું શું પ્રયોજન? ઘણા બધા શાસ્ત્રના વચનો છે પણ એ શાસ્ત્ર વચનોનું પ્રયોજન શું? આપણે એ વચનોને આધારે જો સમજણ ના કેળવાઈ હોય, તત્વ ના કેળવી શકીએ તો શાસ્ત્રનું શું પ્રયોજન? એટલે અહીંયા કહે છે જ્ઞાની પુરુષોના આવા વચનો પ્રમાણભૂત હોવાથી આવા જ્ઞાન યોગીને જ યોગમાં પ્રવેશ નક્કી પામશે. રસલેનું કહેવું એમ છે કે અપર લિપ જે છે ને ઉપરના હોઠ સુધી આવવું જોઈએ, ત્યાં આવવું જોઈએ. હા બરોબર છે. ઓકે. તો જ્ઞાની પુરુષોના આવા વચનો પ્રમાણભૂત હોવાથી આવા જ્ઞાન યોગીને જ યોગમાં પ્રવેશનો અધિકાર છે. અનેન ચ વિધિ નૈવ કિમ, આ પ્રમાણે આ વિધિ વડે ઓકે છે પણ જસ્ટ ટ્રાય ટુ એડજસ્ટ ધીસ થિંગ. એ ઉપર ચડી ગયું સો આઈ ટુ ટેક ઇટ આઉટ એન્ડ મને જ્યારે દેખાય ને, મને દેખાય જ્યારે ત્યારે એમ થાય કે બરોબર નથી. એ શું છે? ટપેલ. ઓરિજિનલ તો સારું હતું આપણું. ચાલો આપણું ધારે કાંઈ નથી. આપણે ક્યારે પણ એવું આગ્રહ રાખ્યો જ નથી કે મારું ધારે થાય. હા એની જ વાત ચાલે. હા એવું જ છે. એમ જ છે. અનેન ચ વિધિ નૈવમ કિમ. હવે આ બધા રાગાદી દોષો જોયા આપણે. રાગ દ્વેષને અજ્ઞાન, એની પીડા જોઈ. પીડા થાય છે મૂળમાં આ વાત છે.
બીજી પીડા તો ઘણી થાય છે. આપણું ધાર્યું ન થાય એની પીડા તો ઘણી છે જીવને, છે ને? હા કે ના? મારું ધાર્યું ન થાય એની પીડા જબરદસ્ત છે. ધાર્યું ધણી નું થાય એમ કે. તો અહીંયા અર્થ કેવો કર્યો? ધણી એટલે આમ તો ભગવાન કહેવાય. કહેવત ખબર છે ને? પણ એ વખતે ધણીનો ત્યાં ભગવાન મૂક્યું છે ત્યાં, કે ભગવાનનું ધાર્યું થાય છે. હવે આણે શું કર્યું? હા, એમાં આ બધો આખો કૌભાંડ રચાણો છે મોટો, હે ને? હા પાડી તરત અનુભવ સિદ્ધ એટલે એટલી સરળતાથી હા પાડી, એમ સહજતાથી હા પાડી. એક મૂવી આવી હતી ને, તમે કદાચ જોઈ હશે. એમાં કોઈ એકલ દોકલ મૂવી કદાચ ક્યાંક જોવાઈ જાય છે ને, એમાં એ મૂવી હતી. એમાં ઓલો કહે છે કે કંઈ બી ક્વેશ્ચન કરે છોકરાઓ કે એની ભાઈ કે બસ કહી દે ને, બસ કહી દે ને, કહી દીધું ને તને, હવે બસ વાત પતી ગઈ. એ જોઈ દઉં કઈ મૂવી? ખબર નામ એમનું? કભી ખુશી કભી ગમ. શાહરુખ ખાન. मैंने कह दिया सो कह दिया. नहीं कह दिया ना, बस बात થઈ ગઈ પૂરી. આપણે સ્વીકાર કરીએ છીએ, ભગવાને કહી દીધું, that's it. No questions asked, no વિકલ્પ. તો સમર્પણ ક્યાં ગયું? સમર્પણમાં તો વ્યાખ્યા કરી સાહેબજી સમર્પણની, કે જેને સમર્પણ કર્યું હોય એની એક પણ આજ્ઞા કે એની એક પણ વાતને સામે કોઈ વિકલ્પ ન હોય એનું નામ સમર્પણ. પછી બીજું શું કહે છે સાહેબજી? કે સમર્પણની સામે કેર છે. તમે સમર્પણ કરો તો તમારી કેર કરવાની જવાબદારી ગુરુની છે. પણ એ કેર ક્યારે થાય? કેર ક્યારે થાય? હા, એ ત્યાં મૂક્યું આપણે. ત્યારે ત્યાં ગીતાની વાત લઈ આવે છે સાહેબ. અર્જુનને કહે છે કૃષ્ણ કે મામેક શરણમ વ્રજ, તું મારા શરણે આવે તો મારી જવાબદારી છે યોગક્ષેમમ કરાવયમ. હું તારું યોગક્ષેમ કરીશ, એ જવાબદારી મારી છે. પણ ક્યારે? તું તારા સ્વચ્છંદની અંદર વર્તતો હોય તો તારું યોગક્ષેમ તારે કરી લેવાનું, મારે એમ જવાબદારી નથી એની અંદર, મારી જવાબદારી નહીં. પછી તું ફરિયાદ કરીને આવે કે ભગવાન આમ કેમ બન્યું, આવું કેમ મારા માથે આ દુઃખના પોટલા, હા, તો કે ત્યાં મારી જવાબદારી નહીં. તે સમર્પણ કર્યું, સમર્પણ કર્યું તો તારી મારી જવાબદારી. ન કર્યું હતું એટલે સમર્પણની સામે કેર અને સમર્પણની વ્યાખ્યા. આપણે ક્યાં ચૂકીએ છીએ? ક્યાં ચૂકીએ છીએ? હા, શું કહે? સમર્પણમાં જ ચૂકીએ છીએ, હે ને? શું કામ ચૂકીએ છીએ સમર્પણમાં? આપણને ફાયદો જ ફાયદો છે, લાભ છે, એકલો નર્યો લાભ છે. તો કેમ ચૂકીએ છીએ આપણે? સ્વચ્છંદ, બેઝિકલી સ્વચ્છંદ, એકમાત્ર સ્વચ્છંદ, બીજું કોઈ કારણ નથી એમાં. સમર્પણની ખામી એકમાત્ર સ્વચ્છંદને કારણે છે. એટલા માટે આત્મસ્થિતિમાં મૂક્યું કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય. આટલું કરે તો એને સંકેતની પ્રાપ્તિ થઈ જાય. સ્વચ્છંદ એટલે અંદર અંદર ઊંડે પડ્યું છે કે હું જે કહું છું મને જે ગમે તે હું કરું, જે મેં માન્યું છે સાચું છે. હા, હું જે માનું તે સાચું, હું જે કરું તે સાચું, હું વિચારું તે સાચું.
ક્યારેક આપણે શાબ્દિક રીતે આપણે ગુરુની કે ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરીએ છીએ, શાબ્દિક, અંદર નથી, પરિણમનમાં નથી. આજ્ઞાનો સ્વીકાર પરિણમનમાં નથી, એટલે પરિણતિની અંદર નથી. પ્રવૃત્તિમાં કદાચ આવે છે. આજ્ઞાનો સ્વીકાર પ્રવૃત્તિમાં આવે છે. આપણે ધર્મની બધી જે પ્રવૃત્તિ કરીએ છીએ ને એ પ્રવૃત્તિમાં આવ્યું કહેવાય. પછી ક્યારેક વૃત્તિમાં પણ આવે છે, વિચારમાં પણ આપણે લઈએ છીએ ને, પણ પરિણતિમાં નથી. અંદર સંસ્કારની અંદર હજી આ ગયું જ નથી. એટલે વારે વારે ઉભરાય છે. કંઈક આપણે જો સાહેબ ઘણી બધી દાખલો આપે છે કે શિષ્ય આજ્ઞા સહર્ષ સ્વીકારે છે. ક્યારે? પોતાને ગમતું હોય ત્યારે. હા, પોતાને ન ગમતી હોય એવી આજ્ઞા પણ સ્વીકારે જ ખરા, પણ ત્યારે સહર્ષ નથી. આજ્ઞા સ્વીકારવાની છે માટે સ્વીકારો, તરથી કરી દો. ખરું ને? સ્વચ્છંદ અને અહંકાર બે સરખું જ છે વસ્તુ, પર્યાયવાસી શબ્દો જ છે. સ્વચ્છંદ હોય ત્યાં અહંકાર હોય ને અહંકાર હોય ત્યાં સ્વચ્છંદ હોય. કીધું કે વૃત્તિમાં આવે તો પરિણામમાં આવતા શું રોકે? રોકે છે અહંકાર. વૃત્તિમાં આવે, વૃત્તિમાં એટલે વિચારની અંદર કે આ હોવું જોઈએ, આમ દવશેકા પાણી. હા એટલે એમ છે. પાછું એમ છે. તમે પૂછો એને તો એમ જ કહેવાનું છે. તમે એને પૂછો તો એમ જ કહેવાનું છે કે હા આમ તો આમ જ હોવું જોઈએ. આ વૃત્તિમાં આવ્યું કહેવાય. પણ પરિણતિમાં નથી. એટલે જ્યારે કંઈ નિમિત્ત એવું આવીને ઊભું રહ્યું ત્યારે ધોવાઈ ગયું. શું કરવાનું એના માટે? હા, ભગવાન અને ગુરુ કે એ મને ગમે જ. ભગવાન અને ગુરુ જે કહે એ મને ગમે જ, કોઈ વિકલ્પ નહીં. તો પરિણતિમાં આવે. એ ગમવા પણ સમજણથી સહજ થઈ જાય. હા, એટલે ગમે એટલે ગમે. ત્યાં પહોંચવા માટે વધારે પહેલા વ્યવહારથી ગમવું જ પડે, ગમાડવું પડે. રાધે વ્યવહારથી પહેલા ગમાડવું પડે અને પછી તમને અંદરથી પરિણતિમાં એ ગમે. પણ પહેલા વ્યવહારમાં જ તમારે આ ખામી હોય અને એક એક વસ્તુની અંદર ગુરુની આજ્ઞાને આપણે વિશ્લેષણ કરતા જઈએ કે આ મારી અનુકૂળતા પ્રમાણે છે તો મને સ્વીકાર થઈ જાય છે, અનુકૂળતા પ્રમાણે નથી તો સ્વીકાર નથી થતો. આ ખબર નથી પોતાના જીવને. જીવને પછી ખબર પણ નથી પડતી આ કે હું આમ કરી રહ્યો છું. આમ સહજપણે કરી જાય છે. કોઈ પણ પેલામાં આપણે એ વસ્તુ આમ ન કરવાના માઠા પરિણામ, કામ કરવાના માઠા પરિણામનો વિચાર કરીએ તો પછી સ્વચ્છંદ. હા, પ્રશ્ન એ છે કે કરવાના માઠા પરિણામ કે ન કરવાના માઠા પરિણામને કારણે જીવ ન કરે અને કરે એવું બને, પણ એ માઠા પરિણામનો સ્વીકાર નથી થતો. હવે 18 પાપસાની પરિણતિ તમે જુઓ, બરાબર? આનું માઠું પરિણામ આવવાનું છે ને, સ્વીકાર કેટલા કરી શકે છે? કેવું? પણ ગમે તેટલી જાગૃતિ મતલબ હું તો કહું એ માઠા પરિણામનો સ્વીકાર ક્યાં છે? હા, ચાલો 18 પાપસાની પરિણતિ છે, બરોબર? એ તો ખબર છે ને બધાને. અચ્છા, કશાયની પરિણતિ ખબર છે, 5 ઇન્દ્રિયોના વિષયની પરિણતિ ખબર છે. છતાં પણ એ સહજપણે થઈ જાય છે ત્યારે જાગૃતિ રહેતી નથી. રહે છે? નથી રહેતી. હવે એનું માટું પરિણામ નથી ખબર એ કશાય કરીશ તો મને દુર્ગતિ છે મારી. કયો આજે હું કશાય કરું મારી દુર્ગતિ છે એવું ખ્યાલ નથી. મને ખ્યાલ છે અને છતાં હું કશાય કરું.
અને પાછું એને ઘણી વખત તો એવું બને કે કશાય તો કરવું અને પાછું એને અનુમોદન. જસ્ટિફાય કરવું. હવે એને કોણ પહોંચે? એને કેટલું અઘરું કામ છે આ. પણ શું કરો, નિમિત્ત આવીને બોલ્યું, ઉદય એવો આવીને બોલ્યો. કશાયનો ઉદય હતો અને કશાય કરે એવો નિમિત્ત હતા, તો મારાથી કશાય થઈ ગયો. હવે હું શું કરું? હા, હું પૂરો જાગૃત છું. મને ખબર છે હું કશાય કરી રહ્યો છું, પણ હું લાચાર છું એમાં, કારણ કે સામે નિમિત્ત એવું છે અને ઉદય એવો છે. દિઠાઈ થઈ ગઈ હે, તો દિઠાઈ થઈ ગઈ. દિઠાઈ થઈને બરાબર એ દિઠાઈ આ કરે જતું રહે પાછું. હા, એ દિઠાઈ કરે છે, એ દિઠાઈ જ કહેવાય ને, પૂરેપૂરી દિઠાઈ. અને ઓલા જેવું છે, કુડ કેરલેસ. તમને ખબર છે આપણા બાળકો અહીંયા તમે પૂછો ને કે આજે બનાવ્યું છે આ કંઈ બી, તમે રસોઈ બનાવી હોય, માએ પૂછે તને આ બનાવ્યું છે, એટલે એ શું કહે? આઈ ડોન્ટ કેર. એને કંઈ બીજું કંઈ ના હોય ને, બીજું કે તો એમ કે આઈ ડોન્ટ કેર, રાઈટ? કે છે ને. પછી મેં કીધું તમારે એવું કહેવાનું ને, શીખવાડવાનું કે તારે આઈ ડોન્ટ કેર એવું નહીં કહેવાનું. એમ કહેવાનું કે આઈ ડોન્ટ માઇન્ડ. આઈ ડોન્ટ માઇન્ડ. હું પણ એ પણ ચલાવી લઈશ, મને કોઈ ફરક નથી પડતો. When you say I don't care, that means you do not really care. Not only for that particular thing, but for anything which doesn't affect him, he doesn't care. So he becomes a careless individual. જીવનમાં એને ક્યાંય પણ જ્યાં કાળજી રાખવાની હોય ત્યાં પણ કાળજી નહીં રાખે, અને એનું મેન્ટલ ડેવલપમેન્ટ પણ એવું થશે કે ક્યારે પણ એ કોઈ પણ પ્રકારે કોઈ પણ બાબતમાં એ કાળજી નહીં રાખે. અને એટલે શું થશે કે પરિણામની એને પડી નથી. કોઈ પણ પરિણામ આવે તો પણ એને બિંદાસ છે. આજે તમે જુઓ ઘણા લોકો એવા બિંદાસ છે, પરિણામની પડી જ નથી, પરિણામનું ફળ રોકડું નથી ને. રોકડું નથી. એટલે ઓબ્વિયસલી જ્યારે એને પરિણામ આવે છે ત્યારે એ હારી જશે પણ સ્વીકાર નહીં કરે, કેમ કે એનો સંસ્કાર પડી ગયો. તો આપણે પણ એ રીતે અનાદિકાળના સંસ્કાર આપણને એવા પડ્યા છે. એટલે આપણને ખબર છે કે 5 ઇન્દ્રિયોના વિષયો બેફામ એનો દુરુપયોગ કરીએ કે કશાયની પરિણતિ હોય કે 18 પાપસાની પરિણતિ હોય ત્યારે આ એનું પરિણામ છે. પણ એ પરિણામ પ્રત્યે એટલું જબરજસ્ત દુર્લક્ષ્ય થઈ ગયું છે આપણે, અને આ અનાદિકાળના આ સંસ્કાર આવે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષોના આવા વચનો પ્રમાણભૂત છે, પણ એ પ્રમાણભૂત વચનોનો સ્વીકાર કેટલો થાય છે? તો કે જે જ્ઞાન યોગી છે, જેને આ પચાવ્યું છે પોતે, એ એનો સ્વીકાર કરી શકે છે. વૃત્તિમાં પણ આવે, વિચારમાં પણ આવે. એમ તો ઈચ્છા નથી કે આમ કરે કે એવી રીતના, પણ થઈ જાય છે. હા, એ જ
એ જ તો વાત એ છે ને, આપણને લાગતું નથી કે આપણે એ રીતે કરવું છે, પણ થઈ જાય છે. આપણે એમ કહીએ છીએ થઈ તો ક્યારે જાય? તમારી અજાગ્રત દશાઓ તો જ થઈ જાય ને. એ સંસ્કાર પડ્યો છે માટે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, એમ મારું કહેવું છે. એ વખતે કદાચ તમે નથી કરતા એ, પણ તમારો સંસ્કાર એ પડ્યો છે અનાદિનો, અત્યાર સુધીનો. એટલે શું થાય છે કે એવો પ્રસંગ બને છે, એટ ધેટ ટાઈમ તમે એ તરફ દુર્લક્ષ છો. તમને એના પરિણામ પ્રત્યે એટલી કે મને આ પરિણામ ભોગવવું પડશે, હા ભોગવવું પડશે તો દેખા જાયગા, એવું અંદર પડ્યું છે. અંદર શું પડ્યું છે? અંદર આપણને શું પડ્યું છે? બોલો. હમણાં તમે કહો બેન છે ને, ત્યાં એ લોકો ઘણી વખત બસમાં 30-40 બહેનોને લઈને તીર્થયાત્રાએ જાય. હવે બસમાંથી બધા બહેનો ભેગા થાય શું થાય? હા, બેન અને બેન ઇઝ વેરી વિચક્ષણ એ બાબતમાં. અને એને નક્કી કર્યું કે તમે જો સંસ્થાની વાત કરશો તો જે સંસ્થાની વાત કરશે એને 5 રૂપિયાનો ત્યાં ડબલામાં દંડ નાખવો પડશે. ખરું? તો કે પહેલાં તો પૈસા ઘણા ભેગા થઈ ગયા અને ધીમે ધીમે પછી પૈસા ઓછા થવા માંડ્યા. સી વોટ આઈ એમ સેઇંગ? આપણને એવો દંડ નથી પડતો તાત્કાલિક. હવે હમણાં તમે કહ્યું તમે કશાય કરો તમને ઇમિડિયેટલી દંડ, એનું પરિણામ. તો કોઈ કશાય કરે 2 વખત 4 વખત કરે પછી આમ દંડ લઈને ખ્યાલ હોય છે કે વી હેવ ટુ પે ફોર ઇટ. કરે કોઈ? ના કરે. એ વાત છે. એની સાથે 15, 20, 25 કોપી અંતરનાથી લઈને જ બેઠેલા હતો, એટલે બધાને એક આપી દીધું. લોકોને એવા વાત તો થોડુંક ઓછું પછી હા પણ તો અરે પણ હજી તો એ બધું થાય ને એ પહેલાં બેન તો બેસીને તરત એમ કે ચાલો શરૂ કરો. નકાર મંત્રને સ્તવનો અને સ્તુતિઓનું બધી શરૂ કરાવે. શી ઇઝ વેરી ટાસ્ક માસ્ટર. અને અમને સારો પરિચય છે એનો. પણ ધ થિંગ ઇઝ કે જસ્ટ થિંક અબાઉટ ઇટ. અમે આ એક્સરસાઇઝ ક્લાસમાં જઈએ છીએ ને, તમે એક દાખલો આપો. ચાલો 9 વાગે શરૂ કરવાનું હોય અને 8:45 બધા આવ્યા હોય તો બધા બેઠા હોય ને, હવે 60-70 જણા બેઠા છે ત્યાં, ચાલુ થઈ જાય. પછી વળી આવે 9 વાગે બધા ત્યારે બોલે એટલે પછી બધા શાંત. ઇટ્સ સો નેચરલ. બરાબર. કશાયમાં સરકી જવાય જે છે એ મૂર્છાને લીધે, એટલે હવે ત્યારે પછી ભાન દશા જ નથી. પણ તે તો વાત કરું છું, એ ભાન કેમ નથી રહેતું કશાય વખતે? કયો મને? એટલું ઘૂંટ્યું નથી કે અનાદિકાળનો સંસ્કાર તરત જ ઉભરાય છે. ગાડું ગયું નથી કે પાણી મેલું થયું નથી, પાણી ગંદુ થયું નથી, અને એની સામેનો બોધ એટલો ઘૂંટ્યો નથી. અને સામે તો કંઈ ઘૂંટ્યું નથી. આપણે માનીએ છીએ કે આપણે ઘૂંટ્યું નથી કાંઈ. ચાલો અહીંથી ઉભા થઈને પછી ખંખેરી નીકળી જશો નહીં. હા, તમે હમણાં કીધું ને તો શું કરવાનું એના માટે, હા એમ કે ભગવાનને ગુરુજી કહે તે મને ગમે જ, હા. ને કોઈ વિકલ્પ એમાં કોઈ વિકલ્પ હા. તો ઈ હોય એટલે જ આ વિચારમાં કે વૃત્તિમાં કે એમ આવે ને કે આમ બરોબર નથી કરવું. પણ જેમ કીધું એમને કે સહજપણે જે થઈ જાય ઈ તો એને કેવી રીતના હવે શું કહે છે જો આ ક્લાસિક બચાવ છે. ક્લાસિક સમજાવું તમને? આ હોશિયારી જોઈ શું કહે છે કે અમે ભગવાન અને ગુરુ જે કહે છે એ સ્વીકાર કરીએ છીએ, માટે તો અમે અમારા વિચારમાં પણ આવે છે, વૃત્તિમાં આવે છે, પ્રવૃત્તિમાં આવે છે. તો હવે એમાં ક્યાં આ થઈ જાય છે જ્યારે એમાં
અમે શું કરીએ એમાં? સુખ કરીએ ને, સુખ સાંભળવું જોઈએ. હા એટલે શું કરીએ? પ્રશ્ન તો એ જ છે ને. એટલે ત્યારે નથી કરવાનું, એની આગળ ઘણું ગોઠવાનું છે, હા જેથી ત્યારે કામ આવે. નહીં તો બહુ મોડું થઈ ગયું. આ મોડું થઈ જાય છે. પણ ગિરીશભાઈ, 5 વારમાં એક વખત આવે, પહેલા દરેકે દરેક પરિસ્થિતિમાં આવતું હતું, પછી 2 વારમાં હા, આવે, એ પ્રગતિ પછી કહેવાય. એટલે હા, એ બરોબર, હું સમજુ. પહેલા 5 વખત થતું હતું, એમાં 5 વાર તમે ફસાતા હતા. પછી 5માંથી 4 થયું, 4માંથી 3 થયું, 3માંથી 2 થયું. હવે એકમાં ફસાવશો. પણ ફસાવશો ખરા. ઇઝ ધેટ રાઈટ ઓર ઇઝ ધેટ રાઈટ? એટલે ગુરુને ભગવાનની પ્રત્યે જે સમર્પણ અને જે છે કે ધીરે ધીરે એનું પેલા જે સંસ્કાર જે પડેલા છે એ જોર કરે છે, પણ એની સામે આ ધીરે ધીરે હવે એનું જોર કપડાતું જાય છે, એમ માની શકાય કે નહીં? બરાબર છે. એટલે એ સંસ્કાર જે પડ્યા છે અનાદિના, એ જોર કરે છે. એની સામે આપણી પાસે આ સંસ્કાર એટલા દ્રઢ થયા નથી. થયા છે, ધીમે ધીમે થયા છે, પણ એટલા દ્રઢ કર્યા નથી, આપણે થયા નથી. અને એનો પુરુષાર્થ કેટલો આપણો? ચાલો એ કયો, એનો પુરુષાર્થ કેટલો? ખ્યાલ આવે તરત જ એ ખેદ, હા, બસ. એટલે એ જ્યારે ખ્યાલ આવે ત્યારે તરત જો એનું જાગૃતિ આવી જાય તો એ એનો ઉપાય છે. અને આ ગમે તેટલું કરું છું તોય ઉપર ચડી જાય. આ જેવો સંસ્કાર હતો. પણ થોડું ઉપર હોય તો કાંઈ વાંધો નહીં. ના વાંધો, આ તો કહું છું. આ દાખલો આપું, બીજું કઈ દ્રષ્ટાંત આપું. એટલે તમને નડશે નહીં એમ. નહીં, મને તો કાંઈ નડતું નથી. ગિરીશભાઈ, કોકને લાકડી મારી મારીને પણ સીધું નથી થતું ને કોક તો ખાલી એક શબ્દો સાંભળીને સીધા થઈ જાય છે, તો એનું કારણ શું છે? હા, હું કહું તમને. આનંદજી મહારાજનું એક પદ છે ને, ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, પછી છેલ્લે કી મતી અપરાધીની લાઠી. બરાબર? આવી લાકડી નથી પડતી આપણને માટે. અચ્છા, તો કોઈ જીવને એક માત્ર શબ્દ કહેવાથી, right? તો ચિરાતી પુત્ર, 3 શબ્દો, પણ એ પૂર્વની આરાધના, એ જીવોની પૂર્વની એટલી બધી જબરદસ્ત આરાધના હોય કે આ તો એ ઉદય એવો આવી ગયો અમને તે વખતે કે ઉદયની અંદર એ લોકો આ રીતે ફસાણા. પણ આરાધનાનું બળ એટલું બધું હતું કે 2-3 શબ્દો સાંભળ્યા અને જાગી ઉઠ્યું તો આ ઉદયને તોડી નાખ્યું. સમજ્યા? એટલે આરાધના એ જ મુખ્ય વસ્તુ છે. તો આપણે આ ભાવની અંદર આપણને આ ચાન્સ મળ્યો છે, તક મળી છે આરાધના કરવાની. તો જો આપણે એવી આરાધના કરીએ કે જેથી કરીને ગમે તેવા સંજોગો ઊભા થાય પણ એ હાજર થાય. મૂળમાં આપણે આરાધના એ કરવાની છે. તો અત્યારે હું સમર્પણ ભગવાનને અને ગુરુને એવી એટલી હદે કરું કે મારા આત્માની અંદર એનો સંસ્કાર પડે. તો ગમે તેવા ભવિષ્યની અંદર, કોઈ પણ ભાવની અંદર મને ગમે તેવા ઉદયો આવે, ઇવન આ ભાવમાં પણ ગમે તેવા ઉદયો આવે, તો પણ એ સંસ્કાર ગૂંઠ્યો એટલો હોય મેં ગુરુના વચનો, ભગવાનની વાણી, કે એ તરત જ ત્યાં ઉદયમાં આવી અને મને બચાવે. આ જ્ઞાનની પરિણતિ છે. દોષોની પરિણતિ અનાદિકાળની છે. આરાધનાના બળથી એ દોષોની પરિણતિનું બળ ઘટે છે. તો મારે આરાધના એટલી સઘન કરવી છે કે જેના કારણે મારા દોષોની જે પરિણતિ છે એને હું તોડ્યા કરું. એક દોષ તૂટે મારો. આ થાય તો તમને એક શબ્દ કોઈ આપણને કહી જાય, ત્યારે ઘણી વખત કોઈને વાત તારી સાચી છે, કોઈને તમે એક શબ્દ કહો તો એને એટલું હાડોહાડ લાગી જાય કે એનું આખું જીવન બદલાઈ જાય. અને બીજાને એટલે અમારે ત્યાં છે ને, અમારા મોટા બાપુ છે, એક દ્રષ્ટાંત આપતા હતા. એક તેજવાન ઘોડો હોય ને એને ટકોરો, ઓલો એને અડાડે ને પણ નહીં, એની ચાબુક ખાલી આમ ઝટકો મારે,
એને અવાજ સાંભળે અને ઘોડો અને ગધેડો હોય ને એને તમે કેટલાય ડફડા મારો તો ઊભો ના થાય અને ચાલે પણ નહીં. ખબર છે ને? તમે ધોબીનો અને કુંભારનો એ બેને ગધેડા હોય. ખબર છે ને? તો હવે ખબર છે એમને કે આ ગધેડો એટલે ગધેડો, એટલે ડફડા મારવાથી કામ નથી થતું એનું. એટલે શું કરે ખબર છે? એને પંપાળે, એને એને મા બાપ કર્યા કરે, બાપા ચાલ ભાઈ તું, ચાલ ભાઈ તું, એમ કરી કરીને એની પાસે કામ લે. એ તમને ખબર છે? ભાષા સમજે. જો એક બીજો એક દ્રષ્ટાંત આપતા હતા મારા બાબુજી. એક બંગડીવાળો હતો. તમે તે જમાનામાં બંગડીઓ તમારી પડતા હોય ને તમે એ વેચવા નીકળતા ફેરિયાઓ અને ઘરે ઘરે ફરે. હવે એને બીજું માણસો હોય બિચારા ભાઈ એવું તેનું ગધેડો હોય, સસ્તામાં સસ્તું ગધેડું. તો એ ગધેડાની સાથે એનો વ્યવહાર કેવો, એને પ્રેમથી બોલાવે, એને મા બાપ કરે, બાપા ચાલતું, એને એવી એવી મીઠી મીઠી ભાષા વાપરે છે. તો કોકને એક પ્રશ્ન થયો એને પૂછ્યો એને કે હવે ગધેડાને તો આવ્યું કેમ આવું બાપા કહે છે? કે આપણે કહેવત છે ઘરે જવાનું ગધેડાને બાપા કહે, ખબર છે ને? ગધેડાને બાપ કહે. પણ એટલે પછી તો એને જવાબ આપ્યો એને એ કે જુઓ, મારે કામ પડે બધી બહેનો સાથે, ત્યાં મારે મારી ભાષા એટલી બધી સંસ્કારી રાખવી પડે. હવે ગધેડાને હું ગાળો આપતો હોઉં હા, અને પછી હું બહેનો પાસે જાઉં તો અનાયાસ મારા મોઢામાંથી કંઈ અપશબ્દ નીકળી જાય તો મારો ધંધો ભાંગી પાડે, મને કોઈ બોલાવે જ નહીં, મારી પાસે કોઈ લે નહીં. એટલે હું આ મારી પ્રેક્ટિસ ગધેડા પર કરું. સમજાણી વાત? એટલે કે નાનામાં નાની વસ્તુની બી તમારે છેવટ રાખવી જોઈએ. એટલે કે સંસ્કાર તમારા જે છે એને ગૂંથવા પડે. પછી સામે ગધેડો તો બી વાંધો નથી, તો કઈ વાંધો નહીં, તો પણ તમારે પ્રેમથી બોલવાનું. હે, સમજાણી વાત? દેખાવનું રાખવા કરતા ખરેખર સંસ્કારમાં અંદર સંસ્કાર પડો છે, ગૂંથવું પડે. સરળતા. હે, સરળતા. હવે આટલા બધા દ્રષ્ટાંત આપીને તમે સમજાવજો. હોપફુલી યુ વિલ ગેટ ઇટ. હા, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો નહીં? આવ્યો. ચલો હવે 60મી ગાથામાં શું કહે જો? મૂળ ગાથા આ પ્રમાણે છે. આખો પેરેગ્રાફ બે સ્વાધ્યાય કિરાયનો ગવેષણા સુધી બે સ્વાધ્યાય ટીકાનું વાતનો એક પેરેગ્રાફ પતી ગયો હતો. બે સ્વાધ્યાય એમાં એક જ પેરેગ્રાફ. પેરેગ્રાફ હજી વાંચ્યો જ નથી. હવે વાંચી લીધો તો ગવેષણા સુધી તો આવી ગયા હતા. જ્યારે આવું જણાય ત્યારે ત્યાં બરાબર ફરીથી રડું છું એ પૂરું છે. ક્યાં આવતી આવે મને ખબર નથી. પાનો 106 નો હા, બસ. છેલ્લો પેરેગ્રાફ બાકી છે. પહેલો કે છેલ્લો? છેલ્લો બાકી. છેલ્લો બાકી. આમાં પીડાની વાત આવી ને, પીડાની વાતમાંથી બધું. જ્યારે આવું જણાય ત્યારે આત્માને આવા પ્રકારનો રાગાદી દોષ બહુળતા વાળો જાણીને ત્યારબાદ તે રાગાદીના જે વિષયો નિમિત્તો સ્ત્રી પુત્ર ધનાદિ તેના તત્વનું એટલે સ્વરૂપનું, તેના પરિણામોનું,
એના વિપાક દોષોનું, વિપાક ખ્યાલ ને, ફળ. ચિંતન કરવું જોઈએ. ભાવાર્થ એમ છે કે જે નિમિત્તોથી રાગ દ્વેષ અને અજ્ઞાન આત્માને પીડે છે એ સમજવા જરૂરી છે ને, સમજવું જરૂરી છે. તે પરિવાર આદિ લક્ષણરૂપ જે રાગાદિના નિમિત્તો છે તે નિમિત્તોનું આગળ ગાથા 67-77 એમ 11 ગાથામાં બતાવાશે તેમ કાદવ કિચડ જ છે. આપણે ગાડાનો વાત કરીએ ને, હાડકાનો માળો જ છે. માંસ શોણિત આદિનો ભંડાર જ છે. શોણિત એટલે બ્લડ ઇત્યાદિ આત્મક જે સ્વરૂપ છે તે સ્વરૂપ પ્રથમ વિચારવું. ત્યારબાદ તે રાગાદિને પરવશ થયેલું આ જીવ ક્ષીણ ધાતુ થવાથી શરીરે રોગી બને છે. પરિણામે અકાળે જરાવસ્થા અને મરણ પણ પામે છે. એટલે વિષયોના ભોગવટાથી રાગાદિ દોષોના શારીરિક રોગો જરા એટલે ગળપણ અને આદિ શબ્દથી અકાલ મરણ આવા માઠા પરિણામો છે. આ માઠા પરિણામોનું પહેલા ધ્યાન રાખવું એ જરૂરી છે. એમ બીજા નંબરે વિચારવું તથા તે રાગાદિમાં અંધ બનેલો આ આત્મા અતિશય આસક્તિ અને અતિશય આર્તરૌદ્ર ધ્યાનથી તથા તેના માટે જ કરાતા યુદ્ધો, છળ પ્રપંચો અને કાવા દાવાથી આ આત્મા નરક નિરોધના મહાભયંકર આયુષ્ય બાંધીને અનંત જન્મ મરણમાં રજડે છે. આવા માઠા વિપાકો એટલે ફળો આ રાગાદિના છે. એમ ત્રીજા નંબરે વિચારો. બોલો, 3 નંબર કીધા. શું કીધું તમને 3 નંબરમાં? બોલો. એક પછી પરિણામ ચિંતન એટલે બી ફળ જ થયું ને. પરિણામ ચિંતન એટલે ફળ. અને વિપાક દોષ ચિંતન એ પણ ફળ જ એટલે. હા, વિપાક એનો. બંનેમાં શું ફરક? જો આ દોષ છે એ દોષનું પરિણામ આવવાનું છે. ભાઈ વિપાક દોષનું વિપાક આવવાનું છે. પછી વિપાક શું આવવાનું છે, ફળ શું આવવાનું છે, એનો વિચાર કરવાનો. આ હું કરું છું ને દોષ, એનાથી મને ફળ માઠું પરિણામ આવવાનું છે. નંબર 1. નંબર 2, ફળ શું આવવાનું છે? નરક દુર્ગતિ, નરક નિરોધ આદિ દુર્ગતિઓ મળવાની છે. સમજાણું? એકમાં શું છે કે આનાથી ફળ શું Did I do anything? Huh? Did I do anything? No. હું નિર્દોષ છું. જો આપણને પહેલા કે આ દોષ કરવાથી ફળની પ્રાપ્તિ થવાની છે, એનું ફળ આવવાનું છે. 1 નંબર 1. નંબર 2, શું પરિણામ આવવાનું છે એ ખ્યાલ આવે? પછી પહેલું શું કીધું? જે કંઈ કરીએ એનું પરિણામ આવવાનું છે. બરોબર? અને જે કંઈ કરીએ એનો પરિણામ ભોગવવું પડે છે, પોતે ભોગવવું પડશે. સમજાણું? એમ 3 સ્ટેજીસ બતાવ્યા. તમે પહેલા વિચાર કરો કે હું જે કરું છું એ યોગ્ય છે? નથી. શા માટે યોગ્ય નથી? તો કે આ દોષ કહેવાય. નંબર 1. અચ્છા, દોષનું ફળ મારે ભોગવવું પડશે. નંબર 2, શું ફળ ભોગવવું પડશે? કે નરક નિરોધ આદિ દુર્ગતિ ભોગવવી પડશે. એમ 3 સ્ટેજમાં તમે વિચારો છો. અને ઘૂંટો. હવે સમજાણું? એટલે અહીંયા બતાવે આ રાગ દ્વેષ મોહ એ જ સાચા 3 દોષ છે. અને તે 3ને દૂર કરવા માટે સ્વરૂપ ચિંતન. મારું સ્વરૂપ કેવું છે? તો કે આ દોષ રહિત છે. બરોબર? બીજું, દોષનું પરિણામ. ત્રીજું, એ દોષના પરિણામે જે ફળ ભોગવવું પડશે એ 3. એમ
ક્રમશઃ એક એક દોષોનું આમ 3 રીતે તત્વચિંતન કરવું. હવે ખ્યાલ બેઠું. બરોબર છે બધું? પછી અહીંયા પંડિતજી એકદમ ખુશ થઈ ગયા છે. વાહ વાહ, આચાર્ય મહારાજશ્રીએ આત્માના અવતારનો અતિ ઉત્તમ અને સુંદર કેવો માર્ગ બતાવ્યો. કેટલાય કોટી ભાવોમાં આવું સમજાવનાર તારક ગુરુજી મળવા અને તેમની વાણી આટલી મધુર લાગવાની પાત્રતા મળવી પણ દુષ્કરમાં દુષ્કર છે. બોલો, આને અંડરલાઈન કરો. ધીસ ઇઝ ધી, આ આપણો ભાગ્યનો ઉદય છે. સમજાણું? શું કહે છે? આપણે એક વિચાર એમ કરી શકીએ કે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ જેવા ગુરુ મળવા અત્યંત દુર્લભ છે. અને એમાં એમના 1444 ગ્રંથોમાંથી 4 યોગના અતિ ઉત્તમ ગ્રંથોની પ્રાપ્તિ થવી અને પૂર્ણતાએ પ્રાપ્તિ થઈ પાછી આખા ગ્રંથો મળવા અત્યંત દુર્લભ છે. 1500 વર્ષ પહેલા થઈ ગયા. અને પાછું એ ગ્રંથોને સમજાવવા વાળા ગુરુ ભગવંતો આપણને જે પ્રાપ્ત થયા મળે આપણને, એનાથી બી દુર્લભ વસ્તુ છે. આપણા ભાગ્યનો કોઈ સુમાર છે? જો ભગવાનની વાત આપણને ન સમજાય. ગણધર ભગવંતોએ ભગવાનની વાણી સાંભળી અને પોતે એને સૂત્રબદ્ધ કરી, ત્યાર પછી શાસ્ત્રબદ્ધ થઈ, ત્યાર પછીના આચાર્ય ભગવંતોએ એટલો ઉપકાર આપણા પર કર્યો. અને એ શાસ્ત્રબદ્ધ થયેલી વાણીને પછીના ગુરુ ભગવંતોએ આપણને સમજાવવા માટે એનાથી પણ સરળ બનાવી અને આપણે સુધી પહોંચાડી. હવે એના પ્રત્યે આપણને જો અહોભાવ આવે, આ મારા મારક તો ઘણા મળ્યા આપણને, તારક બહુ ઓછા મળ્યા આપણને. એવા તારક પરમાત્મા અને તારક ગુરુ ભગવંતો જ્યારે પ્રાપ્ત થાય આપણને, આપણે મહાભાગ્યનો ઉદય હોય ત્યારે થાય. ભગવાનની વાણી આપણે એમ કહીએ કે ભગવાનની વાણી અતિશય હોય છે, તો એ દરેકને સમજાઈ જાય એવી રીતના ભગવાનની વાણી હોય છે. આપણે એમ કંઈક પછી હમણાં તમે થયું કે ભગવાનની વાણી સમજાવવા માટે પછી સૂત્રબદ્ધ કરીને પછી એનું બધું વિવેચન કર્યું, તો એ બેમાં સમજણ માટે આપણે વધારે ડીપર સમજણ પડે. જો પ્રશ્ન એ છે કે આમ આપણે કહીએ કે ભગવાનની વાણીનો વાણી અતિશય એમની કહેવાય, એટલે 34-35 અતિશયુક્ત એમની વાણી કહેવાય છે. 35 ગુણોથી યુક્ત. અને એવી કે દરેકને પોતાની ભાષામાં એ સમજાય. દરેકને પોતાની ભાષામાં સમજાય, પણ એ સમજાય એમાં સૂત્ર, અર્થ અને તદુભાય, આ 3 વસ્તુ જોઈએ. તેમાં જે તદુભાઈ છે ને, જે એ અગત્યનો છે. અર્થ પણ અગત્યનો છે. સૂત્ર સમજાય આપણને, ભગવાન શું કહે છે સમજાય, પણ એ શું કહેવા માંગે છે એ ન સમજાય. એ ગણધર ભગવંતો આપણને સમજાવે ત્યાં સમર્ષણમાં, કારણ કે એક દેશના ગણધર ભગવંતોની હોય છે, એક પ્રહરની. પણ એ પણ આપણને ન સમજાય, આપણો ક્ષમશબ્દ ના હોય તો. અને એના માટે કરીને ત્યાર પછીના આચાર્ય ભગવંતોએ, ગુરુ ભગવંતોએ અને પરંપરાની અંદર એને પણ ખોલી. તમે વિચાર કરો કે ખાલી એક જ દ્રષ્ટાંત આપણે લઈએ તો ગિરનારમાં રહેલા દર્શન આચાર્યને પાસે એક પૂર્વનું જ્ઞાન હતું. અહીં તો 12 અંગ 14 પૂર્વના જ્ઞાનના ધારક એવા ગણધર ભગવંતની વાત છે. અહીંયા
દર્શન આચાર્ય પાસે એક અંગનું જ્ઞાન અને ગુણભદ્ર આચાર્ય દક્ષિણમાં હતા એમની પાસે એક અંગનું જ્ઞાન અલગ અલગ હતું બંને. અને એ પણ 683 વર્ષ થયા ભગવાનના નિર્વાણ પછી. એટલે એ એક અંગ પણ પૂરું નહોતું. બોલો, હવે એ એક અંગના ધારક એવા દર્શન આચાર્યએ પોતાની પાસે જે જ્ઞાન હતું એને માટે યોગ્ય કોઈ શિષ્ય નહોતો એમની પાસે ત્યાં કે જે સમજી શક્યા. વિચારો તમે. તો એમને ત્યાં ખ્યાલ આવ્યો કે દક્ષિણની અંદર ભૂતબલી અને પુષ્પદંત નામના બે મહાન મુનિઓ હતા, જ્ઞાની. તો પોતાના જ્ઞાનમાં જુએ છે કે આ બંને મુનિઓ આ જ્ઞાનને ઝીલી શકે એવા છે. એટલે એમને દક્ષિણમાંથી ગિરનાર ઉપર લઈ આવ્યા. પોતાની પાસે એક આકાશગામીની વિદ્યા હતી એનાથી. અને એ એક અંગમાંથી એમણે આખું કર્મ પ્રવાદ નામનું અંગ, એમાંથી એમણે કર્મ ગ્રંથ અથવા કર્મ વિશેનું આખું સિદ્ધાંત અને સાહિત્ય બધું એમને આપ્યું. બરાબર? હજારો શ્લોક પ્રમાણ 6 ખંડની અંદર એ વહેંચાયેલું છે. એને ષટખંડાગમ કહે છે. હા, હવે તમે આ ષટખંડાગમ લ્યો ને અને તમે વાંચવા બેસો ને તો કેટલા જન્મો જોઈએ આપણને. એના ઉપરથી આ બાહુબલીની જે પ્રતિમા છે ને ત્યાં દક્ષિણમાં, નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી એમના ઉપદેશથી ચામુંડરાય એ પ્રતિમા ત્યાં સ્થાપના કરી. ખબર છે તમને? 1000 વર્ષ પહેલા, ચામુંડરાયનો ખ્યાલ છે. 1000 વર્ષ થયા. એ નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ આ ષટખંડાગમ ઉપરથી 2 ગ્રંથની રચના કરી. અને એ ગ્રંથની અંદર એમણે સંક્ષિપ્તની અંદર આમાંથી જે કર્મ ગ્રંથનું હતું વાત એ એમણે અંદર ઉતાર્યું. હા, હવે એ લઈએ ને આપણે એમનો એ ગ્રંથ નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીનો ગ્રંથ, આપણો ગ્રંથ છે આપણો. તો એની એક આપણે આ એક ગાથા કરતા કરતા આપણે બેને કીધું કે 2 સ્વાધ્યાય થઈ આપણને એક પેરેગ્રાફ કરતા. ખરું? એ ગ્રંથ લઈએ ને આપણે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીનો 1000 વર્ષ પહેલા લખેલો. આપણી તો કોઈ તાકાત નથી, આપણી તો કોઈ ક્ષમતા નથી, પણ આજે કોઈ જ્ઞાની હોય ભગવાન, ગુરુ ભગવાન, એ પણ એ ગ્રંથ આપણને સમજાવવા બેસે ને તો કદાચ 2, 4, 5 વર્ષ લાગી જાય. હવે વિચાર કરો, આ ચડાઈને જે આવ્યું છે આપણી પાસે એ પણ ગોપાત સમાન છે. એ પણ સમજતા આપણને નાકે દમ આવે છે. તો ભગવાનની વાત આપણને સમજાય ખરા, પણ આ જે રહસ્ય છે અંદરનું એ કોણ સમજાવે અને કોને સમજાય? અને તો આપણે તો એવા ખરેખર ભાગશાળી છીએ, નસીબદાર છીએ, પુણ્ય આરાધના વગેરે કરીને આવ્યા આવીશું તો જેથી કરીને આપણને આવા આચાર્ય ભગવાન આમ સરળ ભાષાની અંદર આપણને આ બધું સમજાવે છે. બાકી તો ઇવન હરિભદ્ર સૂરી મહારાજ સાહેબને સમજવા, એમની યોગની ભાષાને સમજવી હોય તો પણ આપણા માટે અઘરું છે, સહેલું નથી કાંઈ. છતાં પણ આપણને આવા પંડિતો આખી જિંદગી જેમણે પોતાની આમાં કાઢી છે હા સમજવામાં અને સમજાવવામાં. અને તે આ તો જે આપણને હજી તો સમજાવે છે ને, જે પંડિતજી સમજાવે છે ને, એ તો હજી એનું અર્થ કરે છે. એનું જે રહસ્ય છે ને એ રહસ્ય તો આચાર્ય ભગવાન પાસે છે. આજે અમુક વસ્તુઓ જે છે એમાં ઇવન મુક્તિ દર્શન મહારાજ સાહેબે આ વાત
કીધી પોતે કે ક્યારેક એ કહેતા એમના પોતાના વાક્યમાં કે વાંચનામાં કે આનો અર્થ સમજવો હોય ને તો જયગોસ્વામી મારા સાહેબ પાસે જવું પડે, અમારે ગીતાર્થ ગુરુ પાસે જવું પડે. અમારી પણ તાકાત નથી આને સમજવાની. એ તો કેટલા અભ્યાસી છે પોતે, કેટલા હતા હૃદય, એમનો જ્ઞાનનો ઉગાડ ઘણો બધો ક્ષોભ છે. એક વસ્તુને ઘણી ખોલી શકતા હતા, પણ કે અમુક વાત આવે ને ત્યારે ત્યાં એમ કે આ સમજવું હોય ને એ અમારી પણ તાકાત નથી. હવે વિચાર કરો, આ આરાધના માંગે છે, આ આપણું સમર્પણ માંગે છે આ માટે. અને જો આપણું સમર્પણ આરાધના હોય તો આપણને એક શબ્દની અંદર આપણને આ વાત સમજાઈ જાય અને આપણું કલ્યાણ થઈ જાય. એટલે અહીંયા કે જો આપણને આ વાણી મધુર લાગવી, આની અંદર આપણને આપણું કલ્યાણ દેખાવું, એ પણ મહાભાગ્યનો ઉદ્દેશ છે. કારણ કે એ દુષ્કર્મ છે. બોલો, હે આત્મન તું જલ્દી કર, સાવધ થા, પ્રમાદ ન કર. જ્ઞાનીના વચનોથી રાગાદી દોષોના સ્વરૂપનો વિચાર કરવા બેસી જા. પ્રશ્ન, મહાભયંકર શત્રુ તુલ્ય આ રાગાદી દોષોના સ્વરૂપનું ચિંતન કરવા બેસતા શું કઈ વિધિ સાચવવાની કે ગમે તેમ ચિંતન કરવાનું? પ્રશ્ન કરે છે. ઉત્તર કહે છે, અવશ્ય વિધિ સાચવવાની. આ સુબટો, કયા સુબટો? મોહના. મોહ રાજાના સુબટો લુચ્ચા છે, અને ખરેખર લુચ્ચા છો, માયાવી છે, બળવાન છે. એક મોહની ઘરમાં પ્રબળ અને સૂક્ષ્મ ઘાતી કર્મ છે. નાના છિદ્રમાંથી પણ ઘૂસી જનારા છે. એટલે ત્યાં તો એક અટ્ટી પણ અજાગૃતિ તમને પાડી દે. માટે વિધિ અવશ્ય સાચવવાની. વિધિ શું તે કૃપા કરી સ્પષ્ટ કરો. કારણ કે અમારી આત્મહિતની ઝંખના અતિ ઉગ્ર બની છે. આના વગર મને નહીં જ ચાલે એવું છે કે મને તો ઠીક છે, તો કાંઈ નહીં, બેઠા છીએ. હવે રોકી શકાય કે ધીરજ રાખી શકાય તેમ નથી. જલ્દી બતાવો. સરસ સંવાદ મૂક્યો છો. નીચે મુજબ 7 વિધિ સાચવવાની છે, જેમાંની 3 વિધિ આ 60મી ગાથામાં કહેવાશે અને શ્રેષ્ઠ 4 વિધિ હવે પછીની 61મી ગાથામાં કહેવાશે. કુલ 7 પ્રકારની વિધિ સાચવવાની છે. ત્રીજી અને 7મી વિધિ અપેક્ષા વિશેષે કંઈક એક રૂપ પણ છે, જેથી સામાન્યથી 6 પ્રકારની વિધિ પણ અપેક્ષા વિશેષે કહી શકાય એમ છે. હવે આપણને બતાવે છે અહીંયા વિતરાગ પરમાત્માના વચનને અનુસારી જ આ ચિંતન કરવું. નંબર 1. એનો અર્થ શું થયો? પૂર્ણ સમર્પણ, સંપૂર્ણ શરણાગતિ. આ તત્વચિંતનમાં વિતરાગ પ્રભુનું વચન અસાધારણ હેતુભૂત છે. ભગવાન મને કહે છે ને ભગવાન ન મળ્યા હોત તો મારું શું થાત, એવો અંદરથી વાપો જાગવો જોઈએ. પરિવાર, જો મને ભગવાન ન મળ્યા હોત તો મારું શું થાત, આ વાપો જાગવો જોઈએ. કારણ કે આજ્ઞા તત્વના અવબોધમાં પરમ કારણ છે. આ બહુ અવબોધ એટલે શું? જે બોધનું પરિણમન થાય, બોધ તો બધા ઘણા સાંભળ્યા, પણ જે બોધનું પરિણમન થાય એને અવબોધ કહેવાય.
તો મને જે ભગવાનનો બોધ પ્રાપ્ત થયો છે એનું હે પ્રભુ મારામાં પરિણમન થાય એવું મારું સમર્પણ હો. ખ્યાલ આવ્યો? કેમ કે એ પરમ કારણ છે. આદિ શબ્દથી શંકા નિવારણ, દ્રઢ વિશ્વાસ ઉત્પત્તિ તથા પરમ શ્રદ્ધાનું પણ કારણ છે. આ ક્રમ બતાવ્યો. પહેલું શું થાય? મને એક અંશ માત્ર પણ શંકા ના હોય. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારી પણ તથા સત્પુરુષના સમજાતું નથી. સ્વીકાર તો કરો, સ્વીકાર તો કરો કે મને નથી સમજાતું, તો સમજાય. એના પ્રત્યે પરમ શ્રદ્ધા. પરમા જેટલી શ્રદ્ધા છે, પરમા શ્રદ્ધા છે ને, બધી જ પરમા શ્રદ્ધા છે. શ્રદ્ધા નથી, આસક્તિ છે. પરમા શ્રદ્ધા પણ છે કે આ મારું કામ કરી આપશે, ધન મારું કામ કરશે, પરિવાર મારું કામ કરશે. શ્રદ્ધા નથી? એ બધું હવે ઘટી ગયું. આ ઘટી ગયું છે પણ શ્રદ્ધા છે ને? ના, આસક્તિ. હવે નથી ને? આસક્તિ. હવે આસક્તિ રહી છે, શ્રદ્ધા ઘટી. શ્રદ્ધા ગઈ. શ્રદ્ધા ગઈ. ગુડ. પરિણામ દેખાણું. ખૂબ સરસ. વિતરાગ પ્રભુનું વચન સંપૂર્ણ સત્ય, યથાર્થ માર્ગદર્શક અને પૂર્વાપર દોષ વિનાનું, પૂર્વાપર અવિરોધ. ગમે તે રીતે તમે જુઓ તો પણ એ ત્યાં તમને ક્યાંય વિરોધ ના મળે એમના વચનોમાં. આ ભૌમ્યો જેને સાથે હોય છે તે ક્યાંય પણ ભૂલો પડતો નથી. તમને ખબર છે, તમે શિખર જાઓ તમે તો પહેલા ભૌમ્યાજીના દર્શન કરવા પડે, અને જો ભૌમ્યાજીના દર્શન કર્યા વગર તમે ગયા તો ભૂલા જ પડવાના તમે. માટે પ્રભુની આજ્ઞાને અનુસાર જ તત્વ ચિંતન કરવું. ઉમાશંકર જોશીએ એક ગીત લખ્યું છે ને, ભૌમિયા વિના મારે ભમ મારે ડુંગરા. ભૂલા જ પડવાના ભૌમ્યા વગર. ગાથામાં મૂકેલો દ્રઢ શબ્દ અહીં આણાય પદમાં જોડી દેવો. દ્રઢ એટલે અત્યંત, અત્યંત મજબૂત રીતે પાકા પાયે આજ્ઞાપૂર્વક જ વિચાર કરવો. એમાં જ મારો સ્વાર્થ છે, એમાં જ મારો પરમાર્થ છે, એમાં જ મારું કલ્યાણ છે. આ તો થવું જ પડે હો, એ તો કહેના ના રહીએ આપણે. જો વિતરાગ પ્રભુ બળવાન છે, તેમની આજ્ઞાનું પાલન અને તેમની આજ્ઞા પ્રત્યેનું હાર્દિક બહુમાન નિર્બળને પણ બળવાન બનાવે છે. સ્વાર્થ લપટ જ્યોતિષીના મીઠા આશ્વાસનના બોલો પણ ભોગી આત્માઓને ભોગ પ્રાપ્તિમાં ભારે વિશ્વાસ અને બળ પેદા કરાવે છે. તો આ તારક પરમાત્માના નિસ્વાર્થ પરમ હિતકારક વચનો આરાધકમાં આરાધનાનું બળ લાવે જ. પણ કોને માટે લાવે? જેણે એને તારક તરીકે સ્વીકાર્યા છે, નંબર 1, અને જે આરાધક બન્યો છે તે. આ બે વસ્તુ જોઈએ. બે ક્વોલિફિકેશન. માટે જ તીર્થંકર પ્રભુની આજ્ઞા ઉપર અતિશય બહુમાનપૂર્વક આ તત્વ વિચારવું. આ પહેલું. પછી પૈરિકે એકાંતમાં બેસીને આ તત્વનો
વિચાર કરવો. કેટલાક શબ્દો વ્યાકરણના નિયમથી સિદ્ધ થાય છે, તેને વ્યુત્પત્તિ સિદ્ધ કહેવાય છે. અને કેટલાક શબ્દો દેશ વિશેષમાં અનિયતપણે પ્રસિદ્ધિ માત્ર પામવાથી સિદ્ધ થયા હોય છે. તે શબ્દોને દેશ્ય અથવા દેશી વચન કહેવાય છે. દેશી વચન એટલે આમ સામાન્ય રીતે જે પ્રચલિત હોય ને વચનો, એવા વચનો એનો અર્થ પ્રચલિત હોય. વ્યુત્પત્તિ અર્થ કરીએ તો કદાચ ન બેસે. વ્યુત્પત્તિ એટલે ખ્યાલ આવે ને, એનું જે મૂળ જે તત્વ હોય ને, મૂળ જે એનો કોઈ પણ શબ્દ હોય ને એનું મૂળ, ના મૂળ એટલે શું કે ધારો કે ધાતુ, મૂળ ધાતુ. તો આપણે કહીએ છીએ ને કે પીવું એટલે પાણી પીવું, આપણે કહીએ ને પીવું, એનું મૂળ શું તો પા. પા પીબેત ઇતિ, પા પીબેત ઇતિ, પા પીબેત ઇતિ means to drink equal to પીવું. પા પીબેત to drink means પીવું. એટલે પા એનું મૂળ ધાતુ કહેવાય. શબ્દ શું એ પીવું, આપણે કે પીવું પાણી પીવું, તો પીવું જે શબ્દ છે એ આપણે સામાન્ય રીતે વાપરતા. હવે એનું મૂળ ધાતુ કયું તો કે પા. પા ઉપરથી પાણી શબ્દ આવ્યો, ખ્યાલ આવે છે. એટલે એ નાઉન બન્યું. નાઉન કહેવાય ને, નાઉન અને વર્બ વ્યાકરણની અંદર આવે. તો ઘણા શબ્દોની અંદર વ્યુત્પત્તિ, આ વ્યુત્પત્તિ અર્થ કહેવાય. તેમ અહીં આ પૈરિક શબ્દ એકાંત અર્થનો વાચક દેશ્ય છે એમ જાણવું. એકાંત એટલે વિભક્ત. વિભક્ત એટલે શું? છૂટા પડી જવું. એટલે બધા સંયોગોથી છૂટા પડવું. એટલે હવે એનો અર્થ શું થયો? એકાંત થયો ને, સમજાણું? વિભક્ત એટલે છૂટા પડવું, બરોબર? અને તમે બધાથી છૂટા પડી જાઓ તો પરિણામ શું આવ્યું? એકાંત આવ્યું. એટલે એટલે કીધું કે વિવિક્ત પૈરિક્ત એનો અર્થ એકાંત કર્યો. આગળ તમે એક વાર કીધું કે બધા દુઃખનું કારણ સંયોગ છે, એ પણ આજ રાઈટ, એ જ બતાવીએ. સંયોગ મૂલા દુઃખ, દુઃખ એટલે પત્તા દુઃખ, પરંપરા બહુ પરંપરા છે. સંયોગ મૂલા જીવેન પત્તા દુઃખ પરંપરા. તમ્મા સંયોગ સંબંધમ સભ્ભમ ક્રિયણ ઓછે આવે છે રોજ રાતે. પછી પાછા સવાર ભેગા કરી દો. રાત્રે એકાંત છોડી દીધા બધાને, અને સવારે પાછા ભેગા. કાંઈ વાંધો નહીં. એકાંત એટલે વિભક્ત અર્થાત નિર્જન અવસ્થા, જ્યાં માણસોને વારંવાર અવર જવર ન હોય તેવા સ્થાનમાં આ તત્વ ચિંતન કરવું. ક્યાં જવાનું? ઘરના ખૂણામાં. જંગલમાં ક્યાં જવાનું? તમે કોઈ જવાનું નથી જંગલમાં. ઘરના એક ખૂણામાં બેસી જાઓ. છે ને ખૂણો રાખ્યો છે ને, હે ને? તો પછી કારણ કે માણસોની અવર જવર વારંવાર ત્યાં થતી હોય, ત્યાં તેઓ ઉપર દ્રષ્ટિ પડવાથી અથવા તેઓની સાથે દ્રષ્ટિ મળવાથી ચાલુ વિચારણામાં વ્યાઘાત એટલે સ્ખલના થાય છે. બીજા વિચારોમાં આત્મા ચાલ્યો જાય. માટે એકાંત અવસ્થા વ્યાઘાતના અભાવવાળી હોવાથી ત્યાં ચિંતન કરવું. પણ અહીંયા ચિંતન કરવાની અંદર આ વાત તો બરાબર છે, પણ વિચારની અંદર પણ પૂર્વના સંસ્કારને કારણે કદાચ કોઈ વિચાર આવે તો પણ બીજા વિચાર આવી જાય. જેનું ચિંતન કરતા હોય ત્યાં એને એ વિચારને ભંગ કરે બીજો વિચાર આવતા હોય ત્યારે ત્યાં જાગૃતિ રાખવી જોઈએ. નિમિત્તો દ્રશ્યમાન પણ હોય
અને અદૃશ્ય પણ હોય. સમજાણું? સામે આવે એ બી નિમિત્ત હોય અને વિચારમાં આવે એ પણ નિમિત્ત જ હોય. એ દ્રશ્યમાન નથી પણ વિચારમાં આવ્યા છે. બરાબર ને? તો એ પણ તમને તમારા જે ચિંતન હોય એનો ભંગ કરી શકે. પછી સમ્યક ઉપયુક્ત, સમ્યક પ્રકારે ઉપયોગપૂર્વક ચિંતન કરવું. હવે આ એનો વિધિ આપી. આ તત્વચિંતનમાં જે જે સામગ્રી જોઈએ તે સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલી સામગ્રીની સર્વ ક્રિયાઓથી સમેત એટલે યુક્ત થઈને આ તત્વચિંતન કરવું. એટલે પહેલેથી બધું લઈને બેસવું તત્વચિંતન કરવા. શું તમે સામાયિક કરવા બેઠા હો અને તમને એમ માનો કે આ સામાયિક કરવામાં એકાંત રીતે બેઠા હતા તમારા પોતાના ખૂણામાં, ઘરના ખૂણામાં. પછી એ વખતે એ પહેલાં બેસતા પહેલાં તમે જેના ઉપર ચિંતન કરવાના છો એ બધી સામગ્રી લઈને બેસવું. નહીં તો શું થાય, તમે સામાયિક બેઠા હો પછી તમે શરૂ કરો ચિંતન કોઈ વસ્તુ, પછી એમ થાય કે આ વસ્તુ માટે મારે કોઈ રેફરન્સ જોઈએ તો વળી પાછી તમે ત્યાંથી ઊભા થાવ. જેવા તમે ઊભા થાવ, ભલે ચરવડો હોય તમારો, એ વખતે તમે ઊભા જ ન થાવ, પણ તો પણ તમારે ત્યાં એ ચિંતનની અંદર ભંગ પડે, તમારી ધારા તૂટે તમારી. માટે બધી સામગ્રી લઈને બેસો. ભાવાર્થ એવો છે કે કોઈ પણ અભિપ્રેત કાર્ય કરવા માટે બે કારણો પર્યાપ્ત નથી, પરંતુ સર્વ કારણોના સમુચ્ચય રૂપ સામગ્રીથી અભિપ્રેત કાર્ય સાધી શકાય છે. અભિપ્રેત એટલે જે ધાર્યું છે તે, તમે જે ધાર્યું ને તે. જેમ કે અંકુરો ઉત્પન્ન કરવો હોય તો એક બીજ કે પાણી કારણ નથી, પરંતુ બીજ, પાણી, ખાતર, હવા, પ્રકાશ, ખેડૂત એમ અનેક કારણો છે. તો બધા ભેગા કરીને તમારે બીજની રોપણી કરવી પડે. ઘટ બનાવવામાં માટી કે દંડ માત્ર કારણ નથી, પરંતુ માટી, દંડ, ચક્ર, ભ્રમણ ઇત્યાદિ અનેક કારણો છે. એ જ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ભણનાર, ભણાવનાર, પુસ્તક, પ્રકાશ, આરોગ્ય, ક્ષેત્રાદિની સાનુકૂળતા એમ અનેક કારણો છે. પણ એક બહુ પહેલા એક લેખ વાંચ્યો હતો, એમાં એ લેખ એના પર હતો કે એ સ્ટુડન્ટ ને ખ્યાલ એ સ્ટુડન્ટ હાઉ ડુ દે વર્ક. તો they did some survey and the result was this કે for a સ્ટુડન્ટની ખાસિયત શું, તો એને કાંઈ વસ્તુ નડે નહીં, એને એના અભ્યાસની અંદર કોઈ વસ્તુ નડે નહીં. અને જે એફ સ્ટુડન્ટ છે ને એને બધું નડે. આપણે ત્યાં એવા બધા મહાપુરુષો થઈ ગયા કે જેમના જીવનની અંદર એમ કહેવાય કે મ્યુનિસિપાલિટીના લેમ્પની નીચે પોતે ભણેલા અને એમ કરીને આગળ વધેલા. હે રામાનુજની વાત છે ને? હા, એમ ઇવન અબ્દુલ કલામ જે આપણે પ્રેસિડેન્ટ, એ વોઝ પ્રીટી સેમ વે. એટલે એ લોકોને કોઈ વસ્તુ નડે નહીં. એ સ્ટુડન્ટની આ એક એ લોકોએ ખાસિયત એ લોકોએ સર્વે કરી એમાં જે પણ વિઘ્નો તરીકે જુઓ નહીં. એ લોકોને કંઈ વિઘ્ન જ દેખાય નહીં. એ લોકોને ગોલ જે નક્કી કર્યો હોય એ ગોલને પ્રાપ્ત કરવા માટે nothing bothers them, nothing comes into their way, they achieve. એટલે અહીંયા કહે છે જો, પણ આપણા માટે, આપણા જેવા માટે બધું લઈને બેસો, પછી એમ બહાનું ના કાઢો કે આ નહોતું એટલે મારે નથી થયું. તેની જેમ આ તત્વચિંતન કરવા દ્વારા રાગાદી દોષોને નિર્માલ્ય કરવાનું એક મહાન અને ભગીરથ કાર્ય કરવાનું છે.
માટે મન શુદ્ધિ, એકાગ્રતા, નિર્મળ ઉપયોગ પરિણતિ, વિભાવ, દશાનો ત્યાગ ઇત્યાદિ સંપૂર્ણ સામગ્રી સાથે મિલાવીને આ રાગાદી દોષોના સ્વરૂપ ચિંતનનું અભિપ્રેત કાર્ય કરવું. બરોબર. આ 3 વસ્તુ પહેલી કીધી. આ બાકીની 4 વસ્તુ પછી કહેશે આપણને આગળની ગાથામાં. બરોબર ને? આ 3 વસ્તુ બરોબર સમજાણી ગઈ? શું કીધું? 3 વસ્તુ બોલો ફરી વાર. સ્વરૂપ ચિંતન. પરમાત્માનું વચન અને સાધન. પરમાત્મા પરમ કારણ રૂપ છે, એમના પ્રત્યેનું સર્વાર્પણ, એકાંતવાસ અને ચિંતન માટેની બધી સામગ્રી જરૂરી છે. બરોબર. આ રીતે આપણને સમજાવે છે. અને પછી ઇહૈવ વિશેષમાં પછી જે બાકી રહેલી 4 પ્રકારની વિધિ વિશે સમજાવે છે. ગુરુદેવાયાણપણામ કાઉમ ઓમાન શરણાઈ ટાણેણ દંસમ સગાઈ કાયે અગણેન તો તગ્ગય જપો. એટલે ગુરુ અને દેવને પ્રણામ કરીને પદ્માસન આદિ આસન વિશેષ બેસીને કાયા ઉપર થતા મચ્છર આદિના ડંકોને નહીં ગણકારતો અઘરામગરું કામ. અને તે તત્વચિંતનમાં ગયેલો એક રસ બનેલો છે આત્મા જેનો, એવો આ આત્મા હવે તત્વચિંતન કરે છે. બરોબર. શું નડશે આમાં તમને? હા? જો મચ્છર આદિનો જો ત્રાસ તમને લાગતો હોય તો મચ્છરદાનીને ઉપયોગ કરીને બેસવાનું. એમ ને? એવું કરો ને. શું કરો? જે આપણને આપણા આ તત્વચિંતનની અંદર બાધારૂપ લાગતું હોય એ બાધાને પહેલેથી દૂર કરી અને પછી બેસવાનું. ખબર? સમજાણું? ત્યાં બહુ બહાદુર બનવાની જરૂર નથી, કારણ કે હજી એટલી ક્ષમતા નથી કેળવી આપણે. એ મચ્છર બેસે કે માખી બેસે તો આપણે ઉપયોગ ન જાય ત્યાં એવું નથી થવાનું. હે ને? પણ બીજો કોઈ વિચાર આવી જાય કોઈનો પણ, રાગનો કે દ્વેષનો, એની જાગૃતિ તો રાખવી જ પડે. એ તો ના જ થવા દેવું. બરોબર. હા, અગ્રમગૃહ છે. બીજા વિચારો આવે એ અગ્રમગૃહ. એનો શું ઉપાય? એનો શું ઉપાય? સમયમાં બેસતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની કે એ તો ચોથું કારણ છે. ગુરુને ભગવાનને પ્રણામ કરીને પ્રાર્થના. આપણે તો કંઈ કરી નથી શકતા. જો સહેલામાં સહેલો ઉપાય એ છે, વિચાર આવે ને ધારો કોઈનો બી અથવા કોઈ વસ્તુનો કે વ્યક્તિનો કે પરિસ્થિતિનો, ત્યારે માત્ર એને તે વખતે તમે જાણો છો, બસ ખાલી જાણી લો એટલું જ કરો તો ટકશે નહીં. માત્ર જાણો, ભળો નહીં, માત્ર જાણો બસ. આ પ્રયોગ કરવાનો છે પેલા, પછી થાય. ચાલો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ સદગુરુ મહાવીર સ્વામી ભગવાન જય જય.